શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે પવિત્ર મંદિરની આગળ સૌથી ઉપર એક ભયાનક ડરાવનું ધડ વગરનું સિંહનું માથું કેમ હોય છે? એક એવો ભયાનક દાનવ જેની આંખોથી અગ્નિ પ્રગટ થાય, એના હાણીવાળા દાંતો અને ખુલ્લું મોં, આ જોઈને કોઈ પણ બી જાય. તો મારા ભાઈ, આ નરભક્ષી રાક્ષસ કોણ હતું અને આને દેવતાઓથી પણ ઊંચું સ્થાન કેમ છે? તો આ રહસ્ય શું છે? આને આ સ્થાન મળ્યું? તો સાહેબ અંત સુધી આ વિડીયો જોજો. તો સાહેબ, કહાની હજારો વર્ષો પહેલાની છે. અસુરાજ જલનધારી અહંકારી હતો. એની શક્તિથી એક દૂત પ્રગટ કરે છે ને આદેશ આપે છે, હું આ સામ્રાજ્યનો અધિપતિ છું. હા મારા સ્વામી, તારે મારી આજ્ઞાનું પાલન કરવું પડશે, જેવી તમારી આજ્ઞા. દૂત એમનો હુકમ માનીને મહાદેવજી પાસે જાય છે. ત્યારે મહાદેવજીને કહે છે કે માતા પાર્વતીનું અમે માંગુ લઈને આવ્યા છું. માતા સતીનું આવું અપમાનની વાત સાંભળતા મહાદેવજી ક્રોધમાં થયા અને ક્રોધની કોઈ સીમા ન રહી. ચલ મારી સાથે, મૂકી દે પાર્વતીનો હાથ. તેમનો રુદ્રરૂપથી એક જન્મ્યો એવો ખૂંખાર દાનવ, સિંહ જેવું માથું, જીભ લાંબી અને ભૂખ્યો એવો કે કોઈ પણ સામે આવી જાય ને તો ફાડીને ખાઈ જાય. ત્યારે મહાદેવજી આદેશ આપે છે કે રાહુને અત્યારે જ ખાઈ જાઓ. આ દાનવને જોઈને રાહુ તો થરથર કાપવા લાગ્યો. બીકનો માર્યો દોડતો દોડતો મહાદેવજીના ચરણ પકડી લીધા અને કહેવા લાગ્યો, મને માફ કરી દો, હવે પછી હું આવું નહીં કરું. તથાસ્તુ. શંકર તો ભોળા છે. ભગવાન શંકરને દયા આવી જાય છે અને એને ક્ષમા કરી દેશે. ત્યારે ભૂખ્યો દાનવ બોલ્યો, પ્રભુ, મારો જન્મ તો રાહુને ખાવાનો હતો, હવે શું કરવું? તું તારા શરીરને ખા. ભગવાનને એવો પણ અંદાજ નહોતો. ત્યારે દાનવે સાચેમાં આદેશ માની લીધો અને સાહેબ, આ દાનવ તો ચાલુ કરી દીધું તેના શરીરને ખાવાનું. પહેલા તો પગ ખાધા, પછી હાથ ખાધું, ધીરે ધીરે આખું શરીર ખાઈ ગયો. ફક્ત તેનું માથું બચ્યું. ત્યારે ભગવાનની નજર તેની ઉપર પડી. આ જોઈને ભગવાન દંગ થઈ ગયા. આવી અતૂટ આસ્થા જોઈને ભગવાન ભોળા શંકરનું દિલ પીગળી ગયું અને તેના માથાને તેમને ગળે લગાડી લીધો અને તેમનું નામ આપ્યું કીર્તિમુખ. અને મહાદેવજી વરદાન આપ્યું, મારા મંદિરના પ્રવેશગૃહમાં સૌથી પહેલા તમારા દર્શન થશે અને તમારા દર્શન ના કરે તો મારી પૂજા અધૂરી ગણાશે. અને તારા દર્શન વગર મારી પૂજા પાઠ અધૂરી રહેશે. આ જ કારણને લીધે સાહેબ, આજ પણ ભારત, નેપાળ, એશિયા કોઈ પણ મંદિરોમાં જાઓ તો મંદિરની ઉપર આ સિંહનું રૂપ ટોચ આજ પણ ખડું છે. માનવામાં આવે છે કે આ ડરાવનું કીર્તિમુખના દર્શનથી તમારા ઘરમાં બરકત ના હોય, તમારા ઘરમાં સુખ શાંતિ ના હોય, તો એના ઘરમાં ધંધામાં બરકત થાય છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. તો મારા ભાઈ, આ વિડીયોને નજરઅંદાજ ના કરતા એક લાઈક કરી 2 જણાને શેર કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. હર હર. પૂરી દુનિયામાં તમે ભગવાન શંકરને નંદી ઉપર સવારી જોયા છે, પણ ભારતમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાન શંકર નંદી ઉપર નહીં પણ ડેટકા ઉપર સવાર છે. હા મારા ભાઈ, આટલું જ નહીં પણ અહીંયા નંદી બેઠેલા નહીં, ઊભા છે. અને કહેવામાં આવે છે કે ડેટકા મંદિરમાં માંગેલી મુરાદો ક્યારેક ખાલી નથી જતી અને હરેકની મનોકામના પૂરી થાય છે. પણ સાહેબ, રાજાને આ ડેટકાવાળું મંદિર કેમ બનાવવું પડ્યું? આ કહાની છે 2000 વર્ષ પહેલાંની. ઉત્તર પ્રદેશના ઓયલ રિયાસતની. ત્યાંના રાજા બખ્તવરસિંહ પ્રતાપી હતા, પણ સાહેબ કુદરતની સામે હારી ગયા હતા. તેમના રાજ્યમાં દુકાળ પડી ગયો હતો. વરસાદનું ટીપું પડતું નહોતું અને પાણી માટે વલખા મારી રહ્યા હતા. અને બીજી બાજુ રાજાને પોતાનું આંગણું સૂનું હતું સાહેબ. તેમને કોઈ સંતાન નહોતું. જ્યાં આગળ જઈને ગાદી સંભાળી લે, રાજા બહુ તૂટી ગયા હતા. ત્યાં એક મહાન તાંત્રિક સાધુ આવે છે અને તેમને રાજાની પાસે જાય છે. તેમની રાજાની વેદના સાંભળી તાંત્રિકે એક એવો ઉપાય આપ્યો. આ સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા સાહેબ. સાધુ કહે છે કે આ સામાન્ય સુકાપણું નથી, કે ડેટકો એવો જીવ છે કે વાદળોને બોલાવે છે. તમારે એક એવું મંદિર બનાવવું પડશે જ્યાં ડેટકાની પીઠ ઉપર બેઠા હોય. રાજા તાંત્રિકની વાત માની લે છે. મંદિરનું નિર્માણ ચાલુ થઈ ગયું, પણ તેમાં સિમેન્ટનો ચૂનો નથી ઉપયોગ કર્યો મારા ભાઈ. ખાવાની દાળ અને ગોળથી જોડેલું છે. જમીનથી 101 ફૂટ ઊંચી એક ડેટકાની મૂર્તિ બનાવી તેની ઉપર ભવ્ય મંદિર ઊભું કર્યું છે. મંદિર બની ગયા પછી પ્રાણ પ્રતિષ્ઠા માટે દૂર નદીમાંથી પવિત્ર શિવલિંગ લઈને આવ્યા. પછી એવું જ થયું જેની લોકો વાટું જોતા હતા. પૂજા ચાલુ કરી ત્યાં આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા. રાજ્યમાં ઝમાઝમ વરસાદ પડવા લાગ્યો. અને સાહેબ, આટલું જ નહીં, થોડા દિવસ પછી રાજાની રાણીએ પુત્રનો જન્મ દીધો. આજ પણ આ યુપીના પુરખીરમાં આ મંદિર શાનથી ઊભું છે. તો મારા ભાઈ, વિડીયોને નજરઅંદાજ ના કરતા લાઈક કરી કમેન્ટમાં લખતા જજો, હર હર મહાદેવ હર.
જોઈ લો મિત્રો, સ્વયં ભગવાન વિષ્ણુ હોશ ત્યારે ઉડી ગયો જ્યારે તેમના ભક્તે ઈંટ ફેંકીને કીધું કે આ ઈંટ ઉપર ઊભા રહો, હું થોડી વાર પછી આવું છું. અને સાહેબ, ભગવાન આજ પણ એ ઈંટ ઉપર ઊભા છે. હા મારા ભાઈ, આ કહાની હજારો વર્ષો પહેલાની છે. એક ભક્ત હતો અને તેનું નામ હતું પુંડલિક. પણ સાહેબ, સત્ય તો એ છે, પુંડલિક પેલા ભક્ત નતા, રાક્ષસ જેવો વ્યવહાર કરતા ને રાક્ષસ જેવા રહેતા. અને તે પોતાના ઘરડા માવતરને નફરત કરતો. તેની પત્નીના કહેવા મુજબ પોતાના મા બાપને નોકર બનાવીને રાખ્યા હતા. એટલું કામ કરવા છતાં તે મેણા મારતો કે તમે ઘરડા થઈ ગયા છો, બસ તોય તમે ખાતા રહો છો. એક દિવસ તેની પત્નીને લઈને તીરથ કરવા જાય છે. ત્યાં તેના મા બાપને સાથે લઈ જાય છે, પણ સેવા માટે નહીં, તેનો સામાન ઉચકાવવા માટે લઈ ગયો. રાતે જંગલમાં રોકાય છે અને કેમ્પ લગાવે છે. પુંડલિક અને તેની પત્ની ગરમ કેમ્પમાં સૂઈ ગયા, પણ તેના ઘરડા મા બાપ ઠંડીમાં ઠરતા રહ્યા અને બહાર છોડી દે છે. સાહેબ, કેમ્પમાં સૂતો હતો પુંડલિકને અડધી રાતે તેની આંખ ખુલે છે અને જુએ છે તો 3 સ્ત્રીઓ આવતી જોઈ. 3 સ્ત્રીના કપડા મેલથી ભરેલા હતા અને તેના મા બાપને ચરણ ધોવે છે. અને ચમત્કાર થાય છે, તેમના મેલા કપડા એકદમ ચમકાવા લાગ્યા. ત્યારે પુંડલિક બહાર આવ્યો અને નમન કરીને કીધું કે હે માતા, તમે કોણ છો? ત્યારે જવાબ આપ્યો, સાંભળો મારા ભાઈ. માતા કહે, હું છું ગંગા, આ છે યમુના અને આ છે સરસ્વતી. અમે ગંગા, યમુના, સરસ્વતી છીએ. પાપી લોકો જ્યારે સ્નાન કરે છે ને એટલે અમે મહેલા થઈ જઈએ છીએ. ઘરડા માવતરની અમે સેવા કરીએ છીએ ને પાછા પવિત્ર થઈ જઈએ છીએ. પુંડલિક વિચારમાં પડી જાય છે અને વિચારે છે કે ઘરડા માવતરની આટલી સેવા કરવાથી આ ચમકદાર થાય છે. મારા માવતર છે અને જો હું સેવા કરીશ તો મારું જીવન કેટલું ચમકદાર થશે. બસ આ જ સમય હતો. રાક્ષસ પુંડલિક મર્યો અને ભક્ત પુંડલિક જન્મ્યો અને ઘરે પાછા આવી ગયા અને રાત દિવસ મા બાપની સેવા કરવા લાગ્યો. પોતે ભૂખ્યો રહીને મા બાપને ખવડાવતો, ખુદ જાગ્યો ને માવતરને સુવડાવતો, સેવા ભરપૂર કરવા લાગ્યો. વર્ષો વીતી ગયા. પુંડલિકની ચર્ચા સ્વર્ગ સુધી પહોંચી ગઈ. એક દિવસ ભગવાન વિષ્ણુ સ્વયં ચાલીને આવ્યા અને અવાજ દીધો, કીધું કે હું આવ્યો છું તારા બારણે. ત્યારે પુંડલિક તેના મા બાપની સેવામાં વ્યસ્ત હતો. તેને પાછું વળીને ભગવાનને પણ ના જોયા. બાજુમાં એક ઈંટ પડી હતી. ભગવાન સામે ઈંટ ફેંકી અને ઘા કર્યો અને કીધું, પ્રભુ આ ઈંટ ઉપર ઊભા રહો, હું મા બાપની સેવા પૂરી થાય પછી આવું છું. પણ ભગવાન નારાજ ના થયા, હસીને ઈંટ ઉપર ઊભા થઈ ગયા. જ્યારે પુંડલિકના માવતર સ્વર્ગ સુધર ગયા ત્યારે પુંડલિક આવ્યો. ત્યારે ભગવાન બોલ્યા, મા બાપની સેવા મારા પૂજાથી પણ વધારે છે. હવે હું અહીંયા ઊભો રહીશ, કેમ કે દુનિયા ક્યારે ના ભૂલે. અને સાહેબ, આજ પણ ભારતમાં પુંડરપુરમાં વિઠ્ઠલ મંદિર આવેલું છે. ભગવાન વિઠ્ઠલ એ જ ઈંટ ઉપર ઊભા છે, કેડે હાથ રાખીને. જો તમે માતા પિતાને માનતા હોય તો આ વિડીયોને ઇગ્નોર ના કરતા.